ચાલો મિત્રો, નમસ્કાર. આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આ યુટ્યુબ ચેનલમાં. હા મિત્રો, વાતની શરૂઆત કરીએ તે પહેલા જે પણ વિદ્યાર્થી મિત્રોને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે કરી લેજો. ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાનું ના ભૂલતા અને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે મિત્રો ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી શકો છો. તો આજે આપણે જે મુદ્દો લઈને મળ્યા છીએ સાહેબ, ગણતરીના દિવસોમાં 4-5 દિવસની અંદર એસએમસી સુરત મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા જે લેબોરેટરી ટેકનિશિયનની એક્ઝામ યોજાવા જઈ રહી છે મિત્રો, તેના બાબતની છે. બરોબર, તો એનો સિલેબસ છે સાહેબ, ઘણા ટાઈમથી 2-3 વાર એક્ઝામ જે છે વરસાદના કારણે પોસ્ટપોન થઈ ચૂકી છે. પ્રિપેરેશન પણ બધાની સારી છે. અને હવે મિત્રો આજે આપણે જે દરેક સ્ટુડન્ટના જે મેસેજ આવતા છે એ જ બાબતની અંદર ડિસ્કસ કરવાનું છે કે સાહેબ 4 દિવસની અંદર અમારે એસએમસીની પ્રિપેરેશન જે છે કરેલી જ છે, બટ રિવિઝન કઈ રીતે કરવું, સૌથી મોટો પ્રશ્ન. અને એનાથી મોટો પ્રશ્ન કે આઈએમપી ટોપિક્સ કયા છે સર, બરાબર, કઈ રીતે સાહેબ અમે 4 દિવસની અંદર જેટલી વધારે આઈએમપી હોય એવી વસ્તુ લાગતી હોય એને કવર કરી લઈએ, બરાબર, વગેરે જેવા પ્રશ્નો છે સાહેબ. એકાદું મોડલ પેપર મળી જાય તો મજા આવે, આવા પ્રશ્નો છે. તો આ દરેક પ્રશ્નોનો સાહેબ આપણે આજે અહીંયા જે છે એ જવાબ લઈને આવ્યા છીએ, અથવા તો એનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું. મારાથી થતી દરેક પ્રકારની મદદ જે છે તમને કરીશ. સૌથી પહેલા મિત્રો આપ સૌની હું માફી માંગુ છું. છેલ્લા 1 વીકથી ઉપર પણ મિત્રો હું તમારી સાથે રહી શક્યો નથી. વોટ્સઅપ હોય, કોલ હોય, ટેલિગ્રામ હોય કે પછી મિત્રો ઇન્સ્ટાગ્રામ પેજ હોય કે યુટ્યુબની અંદર વિડીયોઝ પણ મિત્રો અપલોડ કરી શક્યો નથી. એ બદલ મિત્રો માફી માંગુ છું. હવેથી મિત્રો આપણા રેગ્યુલર આપણી સિરીઝ જે છે પણ એ પણ મિત્રો ચાલુ રાખીશું. તમને કોઈ મિત્રો અપડેટ આવતી છે તો એ અપડેટ યુટ્યુબ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ મારફતે મિત્રો આપતો રહીશ. અને મિત્રો દરેક પ્રકારે મિત્રો તમને જે છે માહિતી આપવાનો હું પ્રયાસ કરીશ. બરોબર, થોડા પર્સનલ રીઝનને કારણે, થોડા હેલ્થ ઇસ્યુના કારણે મિત્રો હું તમારી સાથે રહી નતો શક્યો, બટ થાય ભાઈ, માણસ હોય એની સાથે આવું થાય બધું. બરોબર, યસ સર. તો સાહેબ ફાઇનલ મૂવ કરીને આપણે મેં આજે એક ફોટો મૂક્યો છે. કેમ ફાઇનલ? હું એમ કહું સાહેબ, હવે અત્યારે કોઈ એમ કે સાહેબ મારે હવે અત્યારે એસએમસીની પ્રિપેરેશન કરવી છે તો એ વસ્તુ પોસિબલ નથી કે પહેલેથી લઈને છેલ્લે સુધી કરો. તમે જો પહેલા પંચાયતની કરેલી છે અથવા તો છેલ્લા 1 મહિનાથી સિલેબસ કર્યો છે તો આ વસ્તુ પોસિબલ છે. જે આજથી જ તૈયારી શરૂ કરવાની છે કે આજથી જ ગણપતિ સ્થાપના કરવાનું વિચારે છે તો એમને કે ભાઈ તમે રહેવા દો, તમે ગૌણ સેવા માટે ગણપતિ સ્થાપના કરો. બરોબર, યસ સર. ચાલો, અને એ સિવાય સાહેબ બધાથી મોટો પ્રશ્ન કોર્સનો. વિશાલ ખોડીફાડ એપ્લિકેશનની અંદર દરેક મિત્રોના મેસેજ આવતા હોય છે. જો ભાઈ આઈઓએસ, આઈફોન, એપલની અંદર પણ સાહેબ એપ્લિકેશન અવેલેબલ છે. બરોબર, જે મિત્રો જે છે ઘણીવાર મેસેજ કરતા હોય તો એના માટે જે છે તમે સોરી મિત્રો, ટાઈમ ટુ ટાઈમ જવાબ નથી આપી શક્યા, બટ 2 નંબરની અંદર કોન્ટેક્ટ કરશો તમને ગાઈડ કરી દેશે. બરોબર, 9696964965. આ નંબર પર મિત્રો કોલ કરી શકો છો અથવા તો વોટ્સએપ મેસેજ કરી શકો છો. બરાબર, અને એ સિવાય તો કે સાહેબ 9687826425 આના પર મિત્રો હું અવેલેબલ નતો, હવેથી મિત્રો અવેલેબલ હઈશ. તમારા દરેક પ્રશ્નોના, તમારા એક્ઝામ બાબતના દરેક મૂંઝવણ માટે તમે મિત્રો મને કોલ કરી શકો છો. હવે મિત્રો તમારો કોલ હું રિસીવ કરીશ. બરોબર, આજથી જ મિત્રો કોલ રિસીવ કરીશ. બીજો પ્રશ્ન સાહેબ, બીજો પ્રશ્ન નથી ને, બટ સારા સમાચાર કહેવાય મિત્રો. વિશાલ ખોડીફાડ એપ્લિકેશનની અંદર મિત્રો 15મી ઓગસ્ટ જે છે મિત્રો આવી રહી છે, તો એ બાબતે મિત્રો 15% પહેલી વાર ડિસ્કાઉન્ટ જે છે મિત્રો આપવામાં આવ્યું છે. આજ સુધી મિત્રો ક્યારેય ડિસ્કાઉન્ટ નથી. ક્વોલિટી કન્ટેન્ટ આપ્યું છે એટલે મિત્રો ડિસ્કાઉન્ટ બાબતે મિત્રો ક્યારેય કાંઈ કર્યું નથી, બટ આજ પહેલી વાર મિત્રો આપવામાં આવ્યું છે મિત્રો ડિસ્કાઉન્ટ. અને મિત્રો કોઈ પણ કોર્સ લેશો તેમાં તમને 15% જે છે મિત્રો એ ઓફ જે છે મળશે. બરાબર, સારી એવી તક છે મિત્રો. હજારો સ્ટુડન્ટ જોડાઈ ચૂક્યા છે, સેટિસ્ફાઈડ છે મિત્રો. હમણાં છેલ્લા 4-5 દિવસથી કદાચ હું જવાબ નથી આપી શક્યો એટલે કોઈ કદાચ મન દુઃખ લાગ્યું હશે મિત્રો, બટ હવે રેગ્યુલર જવાબ આપીશ. બરાબર, બધાના સારા રિવ્યુ છે. કોન્સેપ્ટ જે છે સાહેબ ક્લિયર કરીને જાય છે. 300+ લેક્ચર ટેકનિકલના છે. ટેકનિકલ આટલા લેક્ચર પૂરા કર્યા પછી કોલર ટાઈટ કરીને કહી શકે છે કે સાહેબ મારે બધા કોન્સેપ્ટ ક્લિયર છે. બરોબર, પછી મિત્રો એક્ઝામ આવવાની જ છે મિત્રો, ગૌણ સેવાની આવવાની છે. ગૌણ સેવાની 50-53 જગ્યાની જાહેરાત થઈ ચૂકેલી છે. બીજી 100 જગ્યા આવવાની શક્યતા છે. પંચાયતની 90+90 ની આજુબાજુ મિત્રો વેકેન્સી આવવાની શક્યતા. એએમસી ની આવવાની, મતલબ કે તમારે મોડું થયું નથી, હજી મિત્રો શરૂઆત કરી દો. બરોબર, આજે જ મિત્રો કોર્સની અંદર મિત્રો જાઓ, ડેમો જોવો મિત્રો. બરોબર, અને મિત્રો તમને ફાવે તો જ લ્યો. બરોબર, અને એક મિત્રો તમારી સફળતાને તરફ જે જર્ની છે ને એક નવી ઉડાન આપો. બરોબર, યસ સર. ચાલો હવે સાહેબ મુદ્દા તરફ જઈએ આપણે. એસએમસી ની અંદર ફાઇનલ મૂવ, સ્માર્ટ પ્રિપેરેશન કઈ રીતે કરશો, મતલબ કે છેલ્લા 4 દિવસનો ડોઝ એવો કયો આપશો કે જેનાથી મિત્રો તમે સારી એવી પ્રિપેરેશન કરી શકો. જો ભાઈ બધાથી પહેલા તો એક જે છે મિત્રો
જે મોક ટેસ્ટ છે અથવા તો મોક ટેસ્ટ અથવા તો મોડેલ પેપર જે છે મિત્રો, એક મોક ટેસ્ટ આપણે અવેલેબલ કરાવીશું એસએમસી માટેનું 100 માર્ક્સનું પેપર જે છે મિત્રો આજમાં જ આવે એવું પોસિબલ નથી મિત્રો, 1-2 દિવસની અંદર આવી જશે, બટ એક્ઝામ પહેલા આવી જાય છે, બરોબર, ટેન્શન ના લેતા, જેનાથી તમે પ્રેક્ટિસ કરી શકો, બરોબર. ઓકે સરજી, ચાલો હવે સાહેબ આપણે મુદ્દાની વાત. સાહેબ એસએમસી નો સિલેબસ, તો કે સાહેબ સિલેબસ અમને ખબર છે, બરોબર ને, તો આપણે સાહેબ ડિસ્કસ કરીએ. હું તમને જે કહું કે ભાઈ એટલું પહેલા તમારે કરવાનું, એટલે એ પહેલા જ કરવાનું તમારે, બરોબર. જો થઈ ગયું હોય તો બેસ્ટ. હોશિયાર વિદ્યાર્થીઓ બધા જેમ કે સાહેબ અમે બધું કરીને બેઠા, હવે તમે કહો ને એટલા પર નજર કરવાની છે. જો ભાઈ નજર તો બધાની કરવાની જો પોસિબલ હોય તો, બટ આપણે પહેલા કેવું કરવાનું, જે હું તમને કહું એના પર ધ્યાન રાખો. એક સાહેબ જીનેટિક્સ, એક સેલ બાયોલોજી અને સાહેબ એક બેઝિક કેમેસ્ટ્રી. સાહેબ આ શું આઈએમપી છે? આઈએમપી નથી મિત્રો, આઈએમપી બધું સરખું જ છે, નહીં છે અમુક આઈએમપી કહું, બટ બધા ટોપિક સરખા છે. બટ સાહેબ આપણે જો એનેટોમી, ફિઝિયોલોજી, બાયોકેમિસ્ટ્રી, બરોબર, પેથોલોજી, માઇક્રોબાયોલોજી, આ બધા સબ્જેક્ટ જે છે સાહેબ આપણે ઓલરેડી બહુ બધી વાર કરીને બેઠા છે, બટ આ 3 વસ્તુ જે છે સાહેબ આપણી માટે નવી છે. તો સૌથી પહેલા મસ્ત 1, 2 ને 3 કલાકથી વધારે નહીં થાય મિત્રો આને તમારે રિવિઝન કરતા, અથવા તો ચાલો અડધો દિવસ આપી દો. સેલ બાયોટિક્સ ને એકવાર સેલ બાયોલોજી પર મિત્રો એકવાર નજર કરી લો, જીનેટિક્સ પર નજર કરી લો, ઓર્ગેનિક ઇનઓર્ગેનિક બેઝિક સોલ્યુશન પીએચ ને બફર, આ બહુ એટલે બહુ ઈઝી છે બધું, એટલે એના પર એકવાર મિત્રો નજર કરી લ્યો. એના પર નજર કરશો એટલે મિત્રો તમારું બધું કન્ટેન્ટ તમારી માટે સરખું થઈ જશે. હવે હું જો એમએક્સ દરબાર જો આ એક્ઝામ દેવા જાઉં છું, મારા સિલેબસ થઈ ગયો છે અને હવે મારે રિવિઝન મારવાનું છે, તો મને જો હું જૂના પેપર પર મેં નજર કરી છે અને મને જો સૌથી વધારે આઈએમપી લાગતું હોય કે જેના પર મારે અત્યારે પહેલા નજર કરવી છે, એવા ટોપિક્સ હું તમને કહું તો સૌથી પહેલા મિત્રો આવે છે એ છે લેબોરેટરી ટેકનિક્સ. સાહેબ કેમ આ જો ભાઈ એસએમસી ના જેટલા પણ પેપર અત્યાર સુધી આવ્યા છે એ બધા જ તે જે છે સાહેબ લેબ ઓરિએન્ટેડ આવ્યા છે, બરોબર. જેમ પંચાયતનું પેપર જે ડગડોળ હતું મિત્રો, એવું નતું. લેબ રિલેટેડ ક્વેશ્ચન, તમારે જે વર્ક કરવાનું છે મિત્રો, બરોબર, એ એપ્લાઇડ હોવું જોઈએ એવા બધા પ્રશ્નો મિત્રો તમને પૂછ્યા હતા આગળની એક્ઝામમાં. પ્રીવિયસ ને પીવાયક્યુઝ પર મિત્રો નજર કરશો તો ખબર પડશે. એમાં સાહેબ હિમેટોલોજી આવી જાય, આખું યુરિન એનાલિસિસ આવી જાય, બાયોકેમિકલ ટેસ્ટ છે બધા આવી જાય, બાયોકેમિકલ ટેસ્ટ, સેમ્પલ કલેક્શન. અને જો ભાઈ જેમને કોર્સ લીધો છે સાહેબ એમના માટે પણ મિત્રો અલગથી થોડી સૂચના છે, તમે ખાસ ધ્યાન રાખજો, બરોબર. યસ સર, સેમ્પલ કલેક્શન અને હેન્ડલિંગ આવી જાય, ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ ઇન લેબ, આ સાહેબ આ બધું એટલું એમ કહું ને તો આ જે છે સાહેબ મોસ્ટ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી સાહેબ. આટલા તમને સબ્જેક્ટ આપ્યા એમાંથી લેબોરેટરી ટેકનિક્સ જે છે એ સાહેબ છે. ઓછી મહેનતમાં સાહેબ આ બધું કવર કરી શકશો? હા સાહેબ. વધારે માર્ક્સ મેળવી શકશો? હા સાહેબ. સાહેબ અમને તો આ પહેલેથી કામ કરીએ છીએ આના પર, આ તો આમાં આવડતું, હવે એકવાર રિવિઝન મારી એટલે સાહેબ આમાંથી મેં માર્ક્સ ના ચાવા દઈએ. લેબોરેટરી ટેકનિક્સ સાહેબ, ઇન્સ્ટ્રુમેન્ટ સાહેબ, બાયોકેમિસ્ટ્રીના ટેસ્ટ, યુરિન એનાલિસિસ, હિમેટોલોજી, સેમ્પલ કલેક્શન હેન્ડલિંગ, આટલી બધી વસ્તુ સાહેબ અમે કરીને જાશું. મોસ્ટ આઈએમપી છે તો કરવાનું જ છે. ઓકે, યસ સર. બીજા નંબરમાં તો કે સાહેબ બીજા નંબરમાં સાહેબ આ કેમ સાહેબ, આ જેમ આ પણ તમારી માટે મિત્રો લેબ ઓરિએન્ટેડ છે, એમ આ પણ મિત્રો બીજા નંબરે સૌથી વધારે લેબ ઓરિએન્ટેડ છે, બરોબર. બેક્ટેરિયા, વાયરસ, ફંજાઈ અને ખાસ મિત્રો સૌથી મોસ્ટ આઈએમપી જે છે મિત્રો આ સ્ટરીલાઇઝેશન ટેકનિક્સ, અને મિત્રો પછી આવે મિત્રો કલ્ચર મેથડ. તો બીજા નંબરે મિત્રો આના પર તો ફરજિયાત નજર કરીને જાવી. તો મિત્રો તમારો આઈએમપી ક્રાઇટેરિયાની અંદર સૌથી પહેલા મિત્રો સંપૂર્ણ સિલેબસને બેલેન્સ કરવા માટે બધું તમને આવડે છે, બટ સેલ બાયોલોજી, જીનેટિક્સ અને મિત્રો બેઝિક કેમેસ્ટ્રી એટલામાં ઓછી નજર હોય તો સૌથી પહેલા આના પર નજર કરી લો એટલે બધું બેલેન્સ થઈ જાય. પછી તો કે લેબોરેટરી ટેકનિક્સ અને મિત્રો માઇક્રોબાયોલોજી, આના પર મિત્રો ખાસ નજર કરીને જજો ને જજો મિત્રો, બરોબર. આ મિત્રો પછી મિત્રો પસ્તાવો ના થાય તમને યાર, આમાંથી મિત્રો પ્રશ્નો વધારે પૂછાવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે મિત્રો. એટલે સમજાય છે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો કે નથી સમજાતું? આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ, બરોબર. યસ સર. ત્યારબાદ મિત્રો અમારી પાસે સાહેબ આજે 12 તારીખ છે ને, 12 છે અમારે, 16 એક્ઝામ છે, 12, 13, 14 ને 15, 4 દિવસ છે સાહેબ. 4 દિવસની અંદર સાહેબ અમે જો એક દિવસ આ બંનેને, એક દિવસ આની અંદર આ બે ટોપિક્સ ને આને 2 દિવસ આપ્યા તો સાહેબ હજી અમારી પાસે 2 દિવસ જો વધતા હોય
જો તમારી સ્પીડ હોય રીડિંગમાં, બરોબર, તો વધવાવાળા મિત્રોને બધાને કહી દઉં છું. તો હવે તમારે મિત્રો આ પહેલા થઈ ચૂક્યું છે, આની અંદર 2 ટોપિક્સ થઈ ગયા, આ થઈ ગયું ને આ થઈ ગયું. તો તમારે રહે કેટલું સાહેબ? એક આ બાયોકેમિસ્ટ્રી, જેની અંદર પ્રોટીન, એન્ઝાઇમ, મેટાબોલિઝમ, ક્લિનિકલ બાયોકેમિસ્ટ્રી અને આની અંદર એનેટોમી અને ફિઝિયોલોજી. આટલું જ મિત્રો તમારે બાકી રહે છે. તો એના પર પણ નજર કરી લો. એટલે સંપૂર્ણ સિલેબસ 4 દિવસની અંદર રમતા રમતા થઈ ગયો. સાહેબ અત્યારે અમારે એવું રીડિંગ ન હોય કે એક વસ્તુનો કોન્સેપ્ટ ક્લિયર કરવા જઈને નિરાતે વાંચી. અત્યારે રેપિડ મોડમાં થવું જોઈએ મિત્રો, રેપિડ રિવિઝન થવું જોઈએ. દરેક વસ્તુ વાંચવા બેઠો એટલે સ્પીડ હોવી જોઈએ ભાઈ, સમજાય છે? એટલે સ્પીડ હોવી જોઈએ. ધીમે ધીમે અત્યારે કાચબાની ગતિએ તમે ચાલશો તો નહીં ભેગું થાય. અત્યારે તો મિત્રો સ્પીડમાં ચાલવું જોઈએ બધું. ઓકે, યસ સર, અમને સમજાઈ ગયું છે આ બધું. તો મિત્રો આગળના દિવસોમાં મિત્રો તમે 12 તારીખથી લઈને છેલ્લે સુધી શરૂ કરો છો, તો સૌથી પહેલા શું કરવાનું છે? જો હું અહીંયા એક આખી લાઈન દોરી દઉં, બરોબર. સૌથી પહેલા શું કરવાનું છે? તો કે સાહેબ અમારે જે છે સેલ બાયોલોજી કરવાનું છે. સેલ બાયોલોજી થઈ જાય પછી તો કે સાહેબ પછી અમારે જે છે એ શું કરવાનું છે? તો કે જીનેટિક્સ જે છે સાહેબ કરવાનું છે. પછી જે છે સાહેબ અમારે શું કરવાનું છે? તો કે બેઝિક કેમેસ્ટ્રી જે છે સાહેબ એ કરવાનું છે. આટલી વસ્તુ થાય એટલે તમારો સિલેબસ સરભર થાય 100%. બધા આગળના સબ્જેક્ટ તમે પહેલા કરેલા હતા, પછી આ થઈ ગયું. આ થાય પછી સાહેબ પછી તો કે હવે જે છે આઈએમપી ટોપિક્સની અંદર જે છે સાહેબ આ 2 વસ્તુ, તો કે સાહેબ એક જે છે સાહેબ લેબોરેટરી જે છે સાહેબ ટેકનિક્સ આખું યુનિટ, એટલે કે આ, બરોબર. અને પછી સાહેબ બીજું તો કે માઇક્રોબાયોલોજી. આ પ્રીવિયસ પેપરના બેઝ પર મિત્રો તમને કીધું છે, બરોબર. આટલી વસ્તુ થઈ જાય તો સાહેબ હવે જો અમારી પાસે સમય વધે છે તો હવે જે છે સાહેબ અમારે બાયોકેમિસ્ટ્રી કરી લેવાનું રહેશે અને બાયોલોજી અને લાઈફ સાયન્સ પણ મિત્રો કરી લેવાનું રહેશે. બહુ નાનો સિલેબસ છે મિત્રો. જો ધારો તો 2 દિવસમાં સંપૂર્ણ સિલેબસ તમે પૂરો કરી શકો. બટ રેપિડ સ્ટાઇલમાં રિવિઝન કરવાની ટેવ હોવી જોઈએ મિત્રો. પહેલા અગાઉ બધું રિવિઝન કરેલું હોય ને તો ના વાંધો આવે. ઓકે, યસ સર. હવે જે મિત્રોએ કોર્સ લીધો છે, બરોબર, જે મિત્રોએ કોર્સ લીધો છે એમને મિત્રો ખાસ મારે એવું કહેવાનું કે હવે તમે થિયરી વાંચવા નથી જતા, બરોબર. જે મિત્રો આની સેલ બાયોટિક્સ, જીનેટિક્સ અને મિત્રો આ બેઝિક કેમિસ્ટ્રી એટલાની થિયરી તમારે વાંચી લેવાની છે, બરોબર. પછી તમે કેમ કરશો? તો કે આ બધું જે છે સાહેબ આના બધાના ટેબલ જે છે ને, ટેબલ, આ ટેબલ પર નજર કરશો એટલે તમારે એક પ્રકારે થિયરી પણ આવી જશે, એક પ્રકારે એમસીક્યુ પણ આવી જશે, એક પ્રકારે મોક ટેસ્ટ પણ આવી જશે, બરોબર. તો આના બધાના જે છે સાહેબ ટેબલ કરી લ્યો. પેલા આ 2 સબ્જેક્ટના ટેબલ કરો, એ બંને થઈ જાય પછી મિત્રો બાકીનું જે સંપૂર્ણ વસ્તુ જે છે સાહેબ સિલેબસ કવર કરવા જવાનું. એનેટોમી ને ફિઝિયોલોજી જે છે સાહેબ અહીંયા ટોપિક્સ આપ્યો છે ને આપણે એના ડિટેલમાં સબ્જેક્ટ ભણી ગયેલા છીએ, એટલે કોઈ પણ પ્રકારે વાંધો નહીં આવે, બરોબર. ચાલો મિત્રો, હવે તો આજે મિત્રો તમને કહું છું મિત્રો, માફ કરજો, હું 1 વીકથી પણ વધારે દિવસો મિત્રો તમને સરખો રિપ્લાય પણ નહોતો આપી શક્યો. તો હવે મિત્રો હું મારા તરફથી થતો દરેક પ્રયત્ન કરીશ. તમારો જે કાંઈ પ્રશ્ન એસએમસીમાં કોલ લેટર નીકળવા મળ્યા છે, જો કોલ લેટર કઈ રીતે કાઢવું એ પણ નથી સમજાતું તો એના પર પણ મિત્રો વિડીયો બનાવી દેશું મિત્રો, બરોબર. તમારો જે કાંઈ પ્રશ્ન છે મિત્રો એ તમે મેસેજ કરી શકો છો વોટ્સએપ પર, યુટ્યુબ પર કમેન્ટ કરી શકો છો, અથવા તો મિત્રો મને કોલ પણ કરી શકો છો, જે મેં તમને પેલા નંબર આપ્યો હતો એમાં, બરોબર છે. ચાલો મિત્રો, તો વધારે કાંઈ ના કહેતા આજ માટે આટલું. જય હિન્દ, જય ભારત.